હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે બધાનું નવા વ્લોગમાં. જો સવારના વાગી ગયા છે 6:30. 6:30 વાગે ઉઠવાનું. ઉઠી બ્રશ કરી મોઢું ધોઈ અને વાળ ઓરાવી અને પછી દૂધ લેવા જવાનું. દૂધ અમારે અહીંયા બાજુમાં મળે છે ખૂણામાં, તો દૂધ લઈ આવીએ. ચલો, આવી ગયું છે દૂધ. અમે લઈએ એક ઢબુડી, 10 રૂપિયાની આવે અમારે અહીંયા. રોજે તાજી જ આવે. એક ઢબુડી ચાલે સવારમાં ચા પીવામાં. અમે સવારે જ ચા પીએ, બાકી ચા નથી પીતા નાસ્તા સાથે. તો જો ચાનું પાણી મૂકી દીધું છે અને ચા બનાવી નાખી. ચામાં દૂધ નાખી દીધું છે. ત્યાં આપણે સાંજના વાસણ હોય લઈ લેવાના અને પાણી અત્યારે આવે તો ગોરો છે એ ભરી લેવાનો. ચા થાય ત્યાં તો આંગણું છે એ વારી અને પછી નાસ્તો બનાવવાનો. નાસ્તો બની જાય એટલે સીધું નાવા જવાનું. નાવા જઈને ભગવાનને ધૂપ દીપ કરી અને પછી કિશોરને ઉઠાડવાનું. તો આજે રોજનું રેગ્યુલર સવારનું ડેઈલી રૂટીન હવે આગળ કહું. ચલો, ગરમા ગરમ ચા બનાવી અને આ કેટલીમાં 4 કલાક ગરમ રહે ચા, તો ચાલે બનાવ. ફળિયું વારી નાખીએ. જો સરેગવાના પાન પડ્યા છે. કાગડો બોલે, મહેમાન આવવાનું. કિશોર, ઓય ઉઠો. છે અમારે આરતી થા મહિને સાંજે 8 વાગે થાય, અત્યારે 8 વાગે થાય. સુરત દાદા નીકળી આવ્યા. નીંદર ગઈ નથી આંખોમાંથી, ફૂલ નીંદર આવે છે ને. આગળ ઓફિસ થી ફોન આવે કે હુઈ જા, આજ રજા હે તો હુઈ જા. તો બસ આવી જાવ. તૈયાર થાય છે ઓફિસે જવા. કઈ જડતું નથી ને. હું ગોતો દાંતિયો હે તેલ નાખશે. તમને તેલ નાખતા આવડે કે વાળે વરાય ગયેલો. જરૂર ન પડે દાંતિયામાં. હવે વાળંદ પાસે જવાની ફૂલ જરૂર છે. 1 જ મિનિટની વાર છે. આગળ 1 જ મિનિટમાં નાસ્તો કરશે ને એ ઓફિસે પૂગી જાય. એવું ટેલેન્ટ ઘટે નહીં ટેલેન્ટમાં કઈ. ભૂખા થી આવે હારી કા ન ખાવ એ તો જોઈએ. ખાવા માંડો ને છાન મને આવી ખાઈ જાય પાછા તેમાં ખાવ. હાલો, અત્યારે વાગી ગયા છે બપોરના 3:30 અને આરામ બારામ કરી લીધો, જમી બમી લીધું અને અત્યારે ફ્રી છીએ હવે. તો અમારે બાજુમાં ગણપતિ બાપા બેસાડ્યા છે ને, ત્યાં સત્સંગ છે આજે. રોજ અહીંયા ગાંધીનગરના બહેનો અમારે શેરીમાં રોજે અલગ અલગના ઘરે સત્સંગ રાખે. રોજે 2 વાગ્યાથી 6 વાગ્યા સુધી લોકો ભજન કીર્તન ને ગાય, કૃષ્ણ ભગવાનની આરતીને કરે. તો આજે મને લાગે છે કે અમારે ગણપતિ બેસાડ્યા છે ને ત્યાં સત્સંગ છે. તો આજે અમારા મા હતા તો એક દિવસ સત્સંગમાં ગયા હતા, તો આજે મને ઈચ્છા છે જવાની. ચલો, જવું છે સત્સંગમાં. તો હું તમને બતાવું અહીંયા અમારી શેરીનો ગાંધીનગરનો સત્સંગ કેવો છે. બહેનો કેટલું સરસ ગાય છે ને કેટલી સરસ ત્યાં ભક્તિ કરે છે. તો બી કન્ટિન્યુ રહેજો વ્લોગમાં. ચલો જઈએ. घूंघट पहनाऊं महाराज सभा में मेरी लाज रखना. घूंघट पहनाऊं महाराज सभा में मेरी लाज रखना. फांद तुम्हारी बड़ी गजानंद फांद तुम्हारी
કાઢીને ગજાનંદ લડ્ડू ધરાવું महाराज सभा में मेरी लाज रखना लड्डू धराऊं महाराज सभा में मेरी लाज रखना पहले गणपति सेवा से अलियो गणपति सेवा से ये तो रिद्धि सिद्धि हमारे गणपति सेवा से ये तो नार गणपति सेवा से ये तो रिद्धि सिद्धि ना स्वामी से ये तो रिद्धि सिद्धि ना स्वामी से ये तो गायत्री मंडल वाला છે તો ગાયત્રી મંડળ વાલા છે એની ઉંદર પર સવાર ગણપતિ એવા છે ઉંદર પર સવાર ગણપતિ એવા છે અલિયો ગણપતિ કેવા છે અલિયો ગણપતિ કેવા છે એ તો મોરિયા મોરિયા જીના લાડુ ચોરિયા લાડુ લાગે મીઠા ગણપતિ બાપા જીતા ગણેશ ચતુર્થી આવત ગણપતિ સ્વાગત થાય ગરમ ગરમ ગોટા ગણપતિ બાપા મોટા પંખો પરે ઉપર ગણપતિ બાપા ઉપર એક હેક્ટર બે હેક્ટર ગણપતિ બાપા ઇન્સ્પેક્ટર ગણપતિ બાપા ઇન્સ્પેક્ટર શંકર મોરિયા ગણપતિ નો જય જયકાર गणपति नो जय जयकार 5 7 8 गणपति हमारे साथ 9 10 11 12 गणपति है सबसे प्यारा 13 14 15 16 गणपति का चूहा बोला क्या बोला गणपति बापा मोरिया गणपति बापा मोरिया गणपति बापा मोरिया घीमा लाडू चोरिया घीमा लाडू चोरिया लाडू लागे मीठा लाडू लागे मीठा गणपति बापा मोटा गणपति बापा मोटा एक फूल बे फूल फूल एक थाली बे ग्लास ये 5 ग्लास ट्विंकल ट्विंकल लिटिल स्टार गणपति ये सुपरस्टार काजू बादाम पिस्ता गणपति ये मस्ता सोडा लेमन कोका कोला गणपति ની બોલમ સેવ ખમણ પાપડા ગણપતિ ને આપડા એક તાળી બે તાળી ગણપતિ ને બબે નારી ગલીએ ગલીએ ગુંજે નાદ ગણપતિ નો જય જયકાર આજનો દિવસ કેવો છે સોના કી સવાયો છે સોના કરતા મોઘું ગણપતિ હે ગણપતિ ગણપતિ બાપા મોરિયા ગણપતિ નાનું ચોરિયા મોરિયા રે બાપા મોરિયા રે મોરિયા રે બાપા મોરિયા રે બોલો ગજાનન ગણપતિ મહારાજની જય જય ગણેશ જય ગણેશ દેવા માતા જાકી પાર્વતી પિતા મહાદેવા હલાલથી ફરી દીધા અને બહુ મસ્ત સત્સંગ હું તો આજે પહેલી જ વખત ગઈ હતી પણ મજા આવે બધા બાઈઓ એકદમ મસ્ત ગીત ગાય આજ તો છેલ્લે હું પહોંચી નહીં તો 2 વાગ્યાનું ચાલુ થઈ જાય હું તો આજે મોડી ગઈ હતી તો 1-2 જ ગીત ગાયા અને પછી આરતી કરી ને પ્રસાદ આપી દીધો તો આખો ક્યારે સત્સંગનો લાવો લઈશું સરસ બેનો ગીત ને તબલા ને ખંજરી ને વગાડતા હતા અને ગીત ગાતા હતા અને રમતા હતા તો પ્રસાદમાં છે બુંદી તો થોડોક ખાઈ લઈએ થોડોક કિશોર માટે રાખી દઈએ બોલો ગણપતિ દાદાની જય તો આઈ હોપ કે તમને સત્સંગમાં જોડાણા તો મજા આવી હશે મને તો બહુ મજા આવી હેલો આજ તો બનાવવાની ઘરે બહુ જ આળસ થતી હતી એટલે મન થયું કે કંઈક બારે ખાવા જાઉં તો વિચાર્યું કે શું ઘણા ટાઈમથી નથી ખાધું તો પછી પીઝા ઘણા ટાઈમથી નથી ખાધું વિચાર્યું આજે એકલી પીઝા ખાયા કિશોરને બહુ જાડા થઈ ગયા ને તો એને સાંજે ખાવાનું જ મૂકી દીધું ખીચડીએ મૂકી દીધી તો હવે
મારે તો ભૂખું નથી રહેવું એટલે પછી મેં વિચાર્યું ચાલો તો હવે હું પિઝા ખાઈ આપું. આજે પિઝેરિયનમાં પિઝા ખાવા આવ્યા છે. ટ્યુઝડે મંડે ને ફ્રાઈડે અહીંયા બાય વન ગેટ વન ફ્રી હોય તો 12 પીસ મગાવ્યા છે. 12 પીસ હવે મારે એકલીથી તો ખૂટે નહીં એટલે બેને જોડે ભેગા ખાવા લઈ આવ્યા છે. હાલો ભાઈ વાવા દો પિઝા ભૂખ લાગી. કેવું મગાવ્યું? એક તો મગાવ્યો છે 7 ચીઝ ચીઝી લવર અને એક મગાવ્યો છે શેઝવાન સ્પાઇસ પનીર. આપણે તો ખાવાથી મતલબ પીસો કે પીસો. આ છે ધાણા જીરું ને મરચું અને અધકચરું ખાંડી આને બનાવ્યું છે ઓરેગાનો ને આને બનાવ્યું છે ચીલી ફ્લેક્સ. ખાલી અડધું ખાંડી નાખ્યું એમાં કેવડા નેમ ચેન્જ કરી નાખ્યું ચીલી ફ્લેક્સ ને ઓરેગાનો. અમારો એક પિઝા આવી ગયો છે. આ શેઝવાન પનીર આ 7 લેયર 7 ચીઝી આ 7 લેયર છે ને 7 લેયર મોટા માતાજી ધાણા જીરું મરચું નાખવા માંડ્યા હું આને બધે નાખી સગેવા માંડ્યા પીઝા. હાલો ભૂખ લાગી છે તો મારા પીઝા આવી ગયા છે ખાવા માટે. ગરમ છે હજી. ખાધા કાંઈક થઈ નો આટલું કટવીસ છે કોઈને ખાઈ લીધું એટલે જોયો નથી કોઈ પીઝા જોયા જ નથી પહેલી વાર જોયા તમે દેખાડ્યા સારું કહેવાય. આખું જ પાણી નીકળીને ત્યાં સુધી લઈ લીધી લડી લીધી હા. વચ્ચી હા તો હાલ વીર રહે વીર વનરાજ થાકી નથી ગયો ખાઈ ખાઈને પાણી ગંભીર હાલી નથી અત્યારે એકલું ખાઈ લીધું. ઓહો હાલી નથી એટલું ખવાઈ ગયું. ખટારા મગાવવું જોઈએ. ખટારો મગાવ્યો હલા હે નહીં હુતું જવા